હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું મનના મણકાની। જ્યાં મનના મણકા એટલા માટે કહું છું કારણ કે માળાના મણકા તો ખૂબ ફેરવ્યા, પરંતુ મનના મણકાથી જો શ્વાસોની માળાથી આખરે ભજન કરીએ તો તેને પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। પરંતુ અલગ અલગ માળાનું શું મહત્વ છે તેના વિશે તો આપણે વાત કરીશું અને તેના ઉપાય થકી આજે આપને જવાબ પણ આપવાના છે। અને આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આચાર્ય અભિમન્યુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો આખરે મનના મણકાથી, શ્વાસના મણકાથી અને હાથે ફેરવવાના મણકાથી આખરે કેવા ઉપાય આપણે કરી શકીએ તેની વાત તો અમે કરીશું જ, પણ સાથોસાથ આપના સવાલ અને જવાબ પણ ખરા, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। सांसों की माला से सिमरू मैं प्रभु का नाम। आ भजन तो તમે સાંભળ્યું હશે, પરંતુ વિવિધ માળાઓ અને તેના થકી થતા ઉપાયો વિશે ખૂબ બધું જાણ્યું છે। આખરે અભિમન્યુજી, જે માળા ફેરવવાનું મહત્વ છે આખરે સનાતનમાં અને ખાસ કરીને જ્યોતિષી દ્રષ્ટિએ જોઈએ તો તે કેટલું પુણ્યદાયી સાબિત થતું હોય છે? જી, બહુ જ સરસ ટોપિક આજે તમે મને આપ્યું છે, માળાઓનું મહત્વ। તો સૌથી પહેલાં માળાઓનું જે મહત્વ છે સનાતન ધર્મમાં યુગો યુગોથી છે, અપિતુ સંપૂર્ણ વિશ્વમાં તમે જશો તો તમને ઘણી બધી જગ્યાએ માળાનું મહત્વ જોવા ચોક્કસપણે મળશે। માળાઓનું રહસ્ય શું છે? તો શાસ્ત્રોના મત પ્રમાણે શિવને રીઝવવા માટે રુદ્રાક્ષ અતિશ્રેષ્ઠ છે, મોક્ષ માટે સ્ફટિક અતિ શ્રેષ્ઠ છે। સ્ફટિકની માળાથી તમે જપ અનુષ્ઠાન ઇત્યાદિ કરો, તમને મોક્ષની પ્રાપ્તિ થાય। તમારા કોઈપણ અનુષ્ઠાન કર્મને અનુલક્ષી તમે કરતા હો, કોઈપણ કામનાઓને અનુલક્ષી તે રુદ્રાક્ષથી સિદ્ધ થાય। તમારે લક્ષ્મીજીની માળા કરવી હોય તો કમલ કાકડીની, જેને કમલગટ્ટા કહેવાય, એની માળાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। હળદરની માળા તમે કરો તો ભગવાન મહાલક્ષ્મી તથા સમસ્ત દેવીઓ એ પ્રસન્ન થતી હોય છે। તથા હનુમાનજી જેવા દિવ્ય એવા સંત જેવા ભક્ત છે એમને પ્રસન્ન કરવા હોય તો ચોક્કસપણે લાલ કલરના ચંદનની માળા કરવાથી, લાલ ચંદનની માળાથી હનુમાનજી, ભૈરવ ઇત્યાદિ જે સિદ્ધ દેવતાઓ છે એ પણ પ્રસન્ન થાય છે। તથા અંતે ભગવાન રામચંદ્ર, કૃષ્ણ પરમાત્મા, વિષ્ણુ ભગવાનના વૈષ્ણવો જેટલા પણ છે, જો તુલસીની માળાથી એ જપ કરે તો એનો પણ લાભ વિશેષ છે। હવે જાણીએ કે 108 મણકા જ કેમ? શાસ્ત્રમાં 101 મણકા પણ કહી શકત, શાસ્ત્રમાં 110 મણકા પણ કહી શકત, કેમ 108? તો સૌથી પહેલાં 108 એ નક્ષત્રથી જોડાવેલું છે। આપણા સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રો બતાવ્યા છે। 27 નક્ષત્ર, દરેક નક્ષત્રનું એક ચરણ, 4 ચરણ હોય છે। તો 27 ગુણા તમે 4 કરો તો 108 થતું હોય છે। એ અંતરિક્ષના પ્રભાવને આપણી સાથે મેલન કરવા માટે એનું 108નું મહત્વ છે। બિલકુલ, ચાલો તો આ એક સુંદર મજાની સનાતન જ્ઞાનની આ પરંપરા પણ આપણે રોજ યથાવત રાખીશું ને હવે આપનો સવાલ જવાબનો દોર પણ શરૂ કરીએ। સૌપ્રથમ મારી સાથે લકી કોલર જોડાયા છે સુરેન્દ્રનગરથી રજનીકાંતજી। જે રજનીકાંતજી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? આપણે 25/1/2001 બપોરે 4 વાગે અને જન્મ સુરેન્દ્રનગર। ઓકે, અને આ કોની તમારી જન્મ તારીખ છે? ના, મારા ભાણિયાની છે। આપના ભાણિયાની છે? હા, જે ફોરેનમાં રહે છે એ? હા, ફોરેનમાં। તો તમે પહેલા પ્રશ્ન પૂછી લીધો છે મને આના વિશે? હે, તમે પ્રશ્ન પૂછી લીધો છે? તમારો ત્યાં રહે છે, બોલાવતો નથી કોઈને, એ જ સવાલ છે ને? હા, ઈ છે, પણ એમાં શું છે, હવે એના લગ્ન બગન થશે કે કેમ? ભાઈ, તો તમે સાથે વાત જ નથી કરતો, લગ્નની વાત કરે છે તમારી સાથે? મારી પાસે નથી, પણ એ કરશે કે કેમ? અચ્છા, તો પછી પરિવાર સાથે થઈ ગયું સરખું બધું બરાબર? ના, હજી નથી થયું, ક્યારે થાય એવું લાગે છે। તો પછી લગ્ન કરી લે છે, તમે લોકો નહીં બોલાવે ચાલશે? હાલશે। તમે તો બધી રીતે તૈયાર છો। સારું, હવે એની જન્મ તારીખ તો આપણે જણાવી દીધી છે, પણ પરિવાર સાથે જે મન મુટાવ હતો એ ક્લિયર થઈ ગયો? ઉપાય કીધા તે કર્યા કે નહીં તમે? એના વિશે ઉપાય કીધા તે પહોંચાડ્યા કે નહીં એમના સુધી? ના, એને કીધા, એ તો બેબી કરી નાખ્યું એનું અહીંયા। ફાયદો થયો કે નહીં? હા, ફાયદો તો હવે ત્યાં તો ખબર પડે ને। ઠીક છે, ક્યાં ફોન જ આવે। અચ્છા, તો તમે આ અમે ઉપાય કહેશો કેવી રીતે પહોંચાડશો એમની સુધી લગ્નનો? હવે એનું કહેશું કોકના થ્રુ વાળા કે ભાઈ તું કર તો તારું કામ થાય। હા, ભલે તમને બોલાવે નહીં, પણ તમે લગ્નની ચિંતા કરો છો, ગમ્યું મને। હા, હા, ઠીક છે, સારું, ચાલો આચાર્યજી, આખરે ભાઈ જે છે એ ફોરેન રહે છે, એમના જે સંબંધી છે તે પ્રશ્ન પૂછી રહ્યા છે, એમના લગ્નનો યોગ ક્યારે બને છે? જી, તમારા ભાણિયાના લગ્નના યોગ ચોક્કસપણે બનશે। 28 વર્ષની ઉંમરે ચોક્કસ લગ્નના યોગ થઈ જશે। અત્યારે કદાચ ના પાડતા હશે કે મારે લગ્ન નથી કરવા કે મને એમાં ઇન્ટરેસ્ટ નથી, પણ આપ નિશ્ચિંત થઈ જશો। જ્યારે એ 28 વર્ષના થશે ત્યારે યેન કેન પ્રકારેણ એના લગ્નના યોગ ચોક્કસપણે થશે। અને તમારે એના ઝટીથી લગ્નના યોગ કરવા હોય
તો તમારા પરિવારમાંથી એના માતા હોય અથવા એના પિતા હોય યા કોઈ ઇષ્ટજન હોય એ જો હળદરની માળા લઈને 108 વખત ઓમ ગૌરીયૈ નમઃ, ઓમ ગૌરીયૈ નમઃ આ મહામંત્રનો જપ કરશે હળદરની માળાથી તો ચોક્કસપણે તેનાથી પહેલાં પણ લગ્નના યોગો બનશે, પણ લગ્ન જરૂર થશે. ચલો ભાવનગરથી સેજલબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે છે. આજે દીકરાની જન્મ તારીખ જણાવી દો. 8/5/97. 8/5/1997. જન્મ સમય શું છે દીકરાનો? જન્મ સ્થળ જેતપુર છે. ઓકે, અને જન્મ સમય? સવારે 8:50. 8:50. ઠીક છે. ચલો દીકરાને લઈને શું સવાલ છે આપનો? દીકરાને લઈને સવાલ છે લગ્નનો, અચ્છા કે એમનો લગ્ન યોગ ક્યારે છે. પોતે કમાય છે, સારું કોન્ટ્રાક્ટર છે, અચ્છા. તો અને અમે જોવા જઈએ છીએ પણ અમને ગમે તો એ લોકોને ન ગમે, એ લોકોને ગમે તો એવું થાય છે. તો એનો યોગ ક્યારે છે એમ? ઓકે, આમ તો થોડું મોડું તો થઈ ગયું છે, પણ હવે લગ્ન તો કરવા જ પડશે. કેવી જોઈએ છે તમારા દીકરાને પત્ની? એમને સંસ્કારી દીકરી જોઈએ છે, નોકરી કરતી નહીં, ઘર સંભાળે સરસ રીતે એવી છોકરી જોઈએ છે એને. પણ આજકાલ તો છોકરીઓને હોય છે એવું કે મારે નોકરી કરવી છે. હા, પણ એને પોતાને એવું છે કે ના મારે ઘર સંભાળી શકે ને એવી છોકરી લાવવી છે એમ. અચ્છા, અને મા બાપની સેવા કરે એવી પણ ખરી ને? ઓહો, મા બાપની સેવા તો પેલા એને એવું છે કે મમ્મીનું કામ પેલા કરે એમ. હા, તો સાસુ સસરાની સેવા કરે એવી ગોતી પડે ને તો જ તમારે સારું રહેશે ને. હા, પછી બીજું એક હજી પ્રશ્ન બીજો પૂછી લો, પછી ફોન લાગતો નથી. હા, પૂછી લો પૂછી લો. એ મારા ભાઈ માટે છે. હા, ના એટલે બીજી કુંડલી હશે તો તમારા દીકરા વિશે જ બીજો પ્રશ્ન હશે તો જોવાઈ જશે, કારણ કે કુંડલી એક ખોલી હોય ને આપણે અત્યારે. હા, બરાબર. ઠીક, કાંઈ વાંધો નહીં, પાછો ફોન લગાડીશ. અરે કરજો જરૂર ફોન કરજો, આ તમારો જ કાર્યક્રમ છે. ઠીક છે, ચલો હવે દીકરા વિશે આપે પૂછ્યું છે. આચાર્યજી શું લાગે છે દીકરા માટે લગ્ન યોગ ક્યારે છે ને શું ઉપાય થઈ શકે? જરૂરથી દીકરાના લગ્ન યોગ તો છે, પણ તમે એમને એવું પૂછો કે તમને કોઈ કન્યા ગમે છે, એવું ચોક્કસપણે એને પૂછજો તમને. એ કારણ કે એમની મનપસંદ કન્યા સાથે લગ્ન કરશે, એ 100%ની વાત છે. અને પ્રેમ લગ્નના યોગો એમના થઈ રહ્યા છે, જેથી લગ્ન તો ચોક્કસપણે કરશે અને થઈ બી જશે, પણ પ્રેમ લગ્ન થશે. પ્રેમ લગ્નમાં જેવી કન્યા મળશે એવી તમારે સ્વીકાર કરવી પડશે. ઠીક છે, ચલો આપણી સાથે રાજપીપળાથી ચંપાબેન જોડાઈ ચૂક્યા છે. ચંપાબેન, કોના વિશે સવાલ છે? દીકરી માટે. ઓકે, દીકરીની જન્મ તારીખ જણાવો. 11/10/1993. 11/10/1993. અને જન્મ સમય શું છે દીકરીનો? 9:33 રાતનો. 9:33 રાત્રે. જન્મ સ્થળ કયું છે? નર્મદા જિલ્લો રાજપીપળા. નર્મદા જિલ્લો? હા, રાજપીપળા. રાજપીપળા. ઠીક છે, જણાવો શું છે દીકરીને લઈને સવાલ? અમારી દીકરી વિદેશમાં છે, હા, ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયામાં? હા, ચલો સારું એના કહેવાય. લગ્ન હજુ બાકી છે, હા પણ એને અમે 20 લાખની લોન લઈને બહાર મોકલી છે હા ભણવા માટે. હાજી. હા, અને અત્યારે અમે ગયા વર્ષે અમારે એના પપ્પા ગુજરી ગયા છે હાજી. એક્સિડન્ટમાં. ઓહો. એનું અમારે લોન લીધી છે 20 લાખની. એનું કેવું રહેશે? એટલે ભવિષ્ય વિશે જાણવું છે કે લગ્ન વિશે જાણવું છે? એના વિશે જાણવું લગ્ન છે. વિશે બી જાણવું છે. તો જમાઈ લગ્ન વિદેશનો વિશે જોઈએ છે કે અહીં આપણે ગુજરાતનો જ જોઈએ છે? ગુજરાતનો જ છોકરો જોઈએ છે, પણ ત્યાંનો મળે તો સારું છે. અચ્છા, તો ગુજરાતમાંથી ગયા હોય ને હા, બાળક. ગુજરાતનો હા, હોય મળી જાય પણ તો વિદેશમાં રહેતો હોય એવો જમાઈ જોઈએ છે. હા હા હા. ઠીક છે, તો ત્યાં તમારા દીકરી સાથે વાત કરી છે? એ બી જોઈ રહ્યા હશે કે કેમ, કે તમે બતાવશો હા, ત્યાં અમે કરશે? જોવાનું ચાલુ છે સર. હાજી. જોવાનું ચાલુ છે. ઓકે, ભણવાનું કેટલું બાકી છે હજી? ભણવાનું તો પતી ગયું છે, હવે બસ નોકરી કરે છે. ઠીક છે. કઈ મળશે એમને નોકરી ને ધંધામાં કેવું રહેશે? ઠીક છે, ચલો આપણે બે વસ્તુ જોઈએ છે. એક તો ત્યાં ભણીને પૂરું કરીને તેઓ કામ કરી રહ્યા છે, તો કામ અને ભવિષ્ય કેવું રહેશે, અને જમાઈ તમને ગુજરાતનો પણ વિદેશમાં કામ કરતો મળશે કે કેમ? આચાર્યજી શું લાગે છે આ કન્ડિશનમાં? તમારા કન્ડિશનની અંદર સૌથી પહેલાં જે 20 લાખની લોન લીધી છે ઇઝીલી તમારી દીકરી પૂર્ણ કરી દેશે, એની કોઈ ચિંતા કરતા નહીં. બીજી વસ્તુ છે, લગ્ન જીવનમાં બહુ ડખા થવાના છે તમારા દીકરીના જીવનની અંદર, કારણ કે રાહુ ત્યાં બેઠો છે અને રાહુ 2 લગ્નના યોગો કરે. તો આના માટે એક ઉપાય હું તમને સજેસ્ટ કરું છું. જ્યારે તમારી દીકરીના લગ્નના યોગો નજીક આવે અથવા તમે લગ્ન નક્કી કરો ત્યારે ચોક્કસપણે કુંભ વિવાહ નામની એક પૂજા છે, જેના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થાય છે. એ પૂજા કરવાથી એના દ્વિલગ્ન યોગ જે બની રહ્યા છે એનું નાશ થશે અને એકૈવ પતિ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ છે કે થોડો ગુસ્સો એમને કમ કરવાનું કહેજો લગ્ન પછી, તાકી એમનું લગ્ન જીવન સારામાં સારું ચાલે. અને લગ્નના યોગો બનાવવા માટે તમારી દીકરીને ડાયમંડ કાં તો ઓપેલ, આ 2 પ્રકારના રત્નો છે, બંનેમાંથી કોઈ એક પણ ધારણ કરશે તો ત્વરિત જ લગ્નના ઝટિત યોગો બની જશે. ચલો, ભાવનગરથી સિકંદર ભાઈ જોડાયા છે. જી સિકંદરજી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા બાબા વિશે. આ સિકંદર નામ કોનું છે?
હા ઓવેશ તમારું નામ છે કે બાબાનું? બાબાનું નામ ઓકે, બાબાનું નામ સિકંદર છે. ઓકે ઓકે, ચલો સિકંદરની અને તમે જન્મ પપ્પાનું તારીખ નામ જણાવી દો. સિકંદર જન્મ તારીખ જણાવો પહેલા. જન્મ તારીખ છે 14/9/96. 14/9/96. અને જન્મ સમય શું છે? એ સાંજે 7:30 સાંજે 7:30 વાગે. અને જન્મ સ્થાન કયું છે? ભાવનગર. હાજી, જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ઠીક છે. સિકંદરભાઈનો શું સવાલ છે જણાવો. મારા બાબા વિશે પૂછવું છે કે એને નોકરીના યોગ અને છોકરીના યોગ ક્યારે છે? નોકરી અને છોકરી. આ બાબાનું નામ શું છે કીધું તમે? હા, બાબાનું નામ ઓવેશ. ઓવેલ. ઓકે. આ સિકંદર એમના પપ્પાનું નામ છે? હા, સિકંદરભાઈ પપ્પાનું નામ. ઠીક છે ઠીક છે. ચલો દીકરાને લઈને આપણે જોઈએ લગ્ન યોગ ક્યારે છે. ભણી લીધું તમારા દીકરાએ કે બાકી છે હજી? હા, બીકોમ થઈ ગયો છે ને અચ્છા. અત્યારે આ બધી પરીક્ષા આપે જ છે. અચ્છા, તો પહેલા લગ્ન કરી દેવા છે કે નોકરીની રાહ જોવી છે? ના, બે કરવું છે, હવે તો સમય થઈ ગયો છે. અચ્છા, જે પહેલું થાય એ કરી નાખીએ. હા હા ઠીક છે. એટલે જોવા કરવાનું ચાલુ છે કે નહીં? હા, એટલે પણ એમાં એવું છે કે અત્યારે એમ કે દીકરો શું કરે છે. હા, બરાબર. તમારું નામ શું કહ્યું તમે? મારું નામ ફૈમુન. અચ્છા, સરસ. ચલો, તમે બધાના નામ બહુ યુનિક છે એટલે મેં પૂછ્યું. કાંઈ વાંધો નહીં, ભલે પૂછ. તો પછી તમે આવી યુનિક નામ વાળી જ બહુ જોશે કે કેમ? એવું કઈ નહીં, આપણે તો ઘર લાયક બધાના નામ એટલા ઇન્ટરેસ્ટિંગ છે ને એટલે મને એમ થયું કે તો આપણે બહુ પણ એવી જ શોધીએ કે જેનું નામ એકદમ યુનિક હોય. ઠીક છે, પણ તમારે બહુ કેવી જોઈએ છે તો કહો. યુનિક જ જોતી હશે મારા ખ્યાલથી. કે બહુ ઘર લાયક, ભણેલી અને સારી એમ. અચ્છા, જોવાનું ચાલુ કરી દીધું છે? ના ના, આમાં એવું છે, જોઈ છે, પણ હવે એમ થાય કે દીકરો શું કરે છે એમ પૂછે ને. હા, એ તો ઠીક છે, પૂછે, મેઇન બરાબર છે. વસ્તુ ઈ નડે છે. અચ્છા, તમારો દીકરો પ્રેમ લગ્ન કરે એવો નથી? હે? પ્રેમ લગ્ન કરે એવો છે તમારો દીકરો? ના ના ના, પ્રેમ લગ્ન કરે એવો નથી. અચ્છા, તો તમારે જ શોધી દેવી પડશે એમ ને. ચાલો, તો આપણે જોઈ લઈએ કે દીકરાની કુંડલીમાં લગ્ન યોગ ક્યારે છે અને એને ક્યારે નોકરી મળશે. બોલો, બીજું કંઈ પૂછવું છે? ઠીક છે, ચાલો. નોકરી અને છોકરી વિશે જાણવું છે આચાર્યજી. શું લાગે છે એમની કુંડલી જો જોઈને? તમારા બાબાના ભણવાનું ભણતર પતી ગયું છે તો ચોક્કસપણે 2026ના 10મા મહિના પછી નોકરી મળી જશે. અને 2026ના 10મા મહિના પછી જેમ નોકરી મળશે તરત છોકરીના યોગો ચાલુ થઈ જશે અને લગ્નના યોગો થઈ જશે. કારણ કે ગુરુની સરસ મજાની મહાદશા આવી રહી છે અને સારામાં સારી નોકરી મળશે અને સારામાં સારા જીવનમાં પૈસા પણ કમાવશે. આપ નિશ્ચિંત થઈ જાઓ એના માટે. ચોક્કસપણે આ વર્ષ ખાલી પતી જાય એટલે એને સારામાં સારું લાભ જ છે. ચાલો, હાલ મોરબીથી દીપભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે દીપભાઈ? મારા વિશે જ છે. વાહ, સરસ. ચલો દીપભાઈ, આપની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવી દો. જન્મ તારીખ 25/5/2003. 25/5/2003. હા. ઓકે. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 12:45. 12:45 રાત્રે. અને જન્મ સ્થાન? હા, જુનાગઢ. જુનાગઢ. અને હાલ મોરબી રહો છો? હા, હાલ મોરબી. ઠીક છે દીપભાઈ, બોલો શું છે આપનો સવાલ? નોકરીના યોગ છે કે કેવી રીતે પ્રાઇવેટમાં કરવી કે સરકારી નોકરીની તૈયારી કરવી. અચ્છા, આજ ભણવાનું પૂરું થઈ ગયું આપનું? હા, ભણવાનું પૂરું થઈ ગયું. અત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ચાલુ છે. અચ્છા અચ્છા, તો એ જ ફિલ્ડમાં આગળ વધવું છે કે પછી સરકારી નોકરી કે અન્ય નોકરીની રાહ જોવો છો? અન્ય નોકરી હાલે, રાહ જોઈએ. ઠીક છે, ચલો આપણી કુંડલીમાં જોઈ લઈએ કે આપની કુંડલીમાં એક તો સરકારી નોકરીનો યોગ છે કે કેમ અને આપણે કયા ફિલ્ડની અંદર આગળ વધવું જોઈએ. ઠીક છે, ઓકે. આચાર્યજી શું લાગે છે? જી, તમારા જન્માક્ષરની અંદર જોયા જઈએ તો નોકરી કરતાં વ્યાપારના યોગો સારામાં સારા છે. તમે સારામાં સારા વ્યાપારી બની શકો છો. જો તમારે વ્યાપાર કરવાના ઈચ્છા હોય તો ચોક્કસ વ્યાપાર અર્થે જાઓ. સરકારી નોકરીમાં એટલું તમને લાભ થાય એવું નથી. બરાબર છે? ઠીક છે, ચલો આપણે ગોધરાથી હિતેશભાઈ સાથે વાત કરીએ. હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. હિતેશભાઈ, કોના વિશે સવાલ છે? જી, મારે પોતાના માટે પૂછવું છે. હાજી હિતેશભાઈ, આપની જન્મ તારીખ જણાવી દો પહેલા. 16 જુલાઈ 1996. 16 જુલાઈ 1996. જન્મ સમય? જન્મ સમય સવારે 9:25. 9:25 સવારે. અને જન્મ સ્થાન કયું છે આપનું? ગોધરા. ઠીક છે હિતેશભાઈ, જણાવો આપનો સવાલ શું છે? અમારે વ્યાપારમાં સારું નથી ચાલતું અત્યારે. શેનો વેપાર છે આપનો? મારે અત્યારે એજન્સીનું કામ છે, કંપનીઓની એજન્સીનું કામ છે. હાજી. તો 1.5 વર્ષથી મને લોસ થાય છે. અચ્છા. તો વ્યાપારિક દ્રષ્ટિએ મારું 1.5 વર્ષ આગળનું કેવું રહેશે? અગર આ વ્યાપારમાં સફળતા ના મળે તો કયા વ્યાપારમાં જવાય? ઓકે. અને કેટલા સમયથી કરી રહ્યા છો આ એજન્સીનું કામ?
આ એ 2 વર્ષથી કરી રહ્યો ઓકે, પણ એમાં 1.5 વર્ષથી બરાબર નથી ચાલતું અને હવે આમાં આગળ વધવું કે બીજું કંઈ કરવું એ આપણે જાણીએ, ઠીક છે? યસ યસ. ઓકે, આચાર્યજી શું લાગે છે એમને કયા ફિલ્ડમાં આગળ વધવું જોઈએ અને હાલ જે ફિલ્ડ છે એ કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં? જા બિલકુલ, તમારે અત્યારે જે ફિલ્ડમાં તમે છો એમાં 6 મહિના તમને લાભ મળ્યો હશે ને પછી 1.5 વર્ષ તમને નુકસાન થયું છે. આગળના પણ 6 મહિના લાભ થશે ને 1.5 વર્ષ નુકસાન થશે, એવું ચક્ર તમારે ચાલતું રહેશે. હવે તમારો પ્રશ્ન છે કે આ ફિલ્ડ છોડીને તમે એક તો એજન્સી છે, પણ શેની એજન્સી છે એ મને ખ્યાલ નથી, પણ જે કોઈ પણ એજન્સી હોય તમારા જન્માક્ષર પ્રમાણે તમારે જ્વેલરી ઇત્યાદિ બિઝનેસ કરો, લક્ઝુરિયારિટીના રિલેટેડ કોઈ પણ બિઝનેસ કરશો એમાં તમને ચોક્કસ સફળતા મળશે ને એના ઉપર તમારે આગળ જવું જોઈએ. ઠીક છે, ચલો હરેશભાઈ જોડાયા છે રાજકોટથી. હરેશભાઈ, કોના વિશે સવાલ છે? મારી દીકરી માટે. જે દીકરીની જન્મ તારીખ જણાવો. 21/10/2000. 21/10/2000 અને જન્મ સમય શું છે? 12:15 બપોર. 12:15 બપોરે અને જન્મ સ્થાન? રાજકોટ. ઠીક છે, જણાવો શું છે દીકરીનો સવાલ? હવે એને BMS કરેલું છે, આયુર્વેદિક ડોક્ટર છે. હાજી. એના ધંધા માટે અથવા તો નોકરીમાં મેળ પડે એવું છે અને એક સત્પણ બાબતે ઈ પૂછવું. ઓકે, પણ BMS કર્યું છે તો એ જ લાઈનમાં આગળ વધવાનું આપને નથી યોગ્ય લાગી રહ્યું? હા, એમાં જ આગળ વધવાની ગણતરી છે. એટલે એમાં નોકરીની શક્યતા છે કે એમાં ધંધો કરી શકાય એમ છે. ઓકે, એટલે કોઈ નોકરી મળે તો કરવું કે પછી આને લઈને બિઝનેસ પ્લાન કરવો કે પછી પ્લાનિંગ ગણતરી તો ખરી, પણ એ સારું એના આમાં જ્યોતિષમાં શું કહેવા માંગે છે અને હાજી લગ્નના યોગ કેવા છે એ બાબતે જાણવું. ઠીક છે, બધું એક સાથે કરશો તો કેમનો મેળ પડશે? પહેલા લગ્ન કરી દેવા છે કે આપણે કરિયર સેટ કરવું છે? ના, બે પ્રયત્ન ચાલુ છે, જે મળે છે. ઠીક છે, સારું, ચલો બંને રીતે આપણે જોઈ લઈએ છીએ. BAMS એટલે કે આયુર્વેદિકનું ભણ્યા છે આચાર્યજી તેઓ, અને એમાં જ આગળ વધે અને એમાં શું બિઝનેસ રિલેટેડ કોઈ વસ્તુ પ્લાન થઈ શકે એમ છે અને લગ્ન ક્યારે થશે? બિલકુલ, બહુ સરસ તમે પ્રશ્ન કર્યો છે. સ્ટાર્ટિંગના તબક્કામાં એમને વ્યાપાર કરાય નહીં, કારણ કે વ્યાપાર કરશે તો બહુ નુકસાન થઈ શકે છે. એટલે સ્ટાર્ટિંગમાં એમને જે કંઈ પણ ફિલ્ડમાં છે તમે જે કીધું એ પ્રમાણે એમાં થોડુંક સમય નોકરી કરે, પછી વ્યાપારના યોગો બહુ સરસ થશે. અને જ્યારે વ્યાપારના યોગ થાય, જ્યારે તમે વ્યાપાર એમને કરાવો, બિઝનેસ કરાવો, ત્યારે ચોક્કસપણે એમના શરીરના વજન પ્રમાણે એ કેરેટની ગુરુનું નંગ એમને ચોક્કસ પહેરાવવું જોઈએ. પુખરાજ, એ ગુરુનો પુખરાજનું નંગ ફર્સ્ટ તર્જની ફિંગરમાં ગોલ્ડની અંદર ચોક્કસ પહેરાવજો. પણ વર્તમાન સમયની અંદર એમને નોકરી કરવું સૌથી શ્રેષ્ઠ પાયો ઉપાય છે. અને લગ્નના યોગોની વાત કરીએ તો લગ્નના જીવનમાં થોડીક તકલીફ રહેશે, કારણ કે એજ્યુકેશન એમનું બહુ હાઈ છે. એમને એવું એજ્યુકેટેડ છોકરો નહીં મળે, એમથી ઓછી પગારવાળો છોકરો મળશે. એટલે તમારી દીકરીને તમારે એ જ્ઞાન આપવાનું જીવનમાં કે આપણે ગમે તેટલું કમાઈએ પણ આપણે સામેવાળાની હંમેશા રિસ્પેક્ટ કરીએ. આ સૌથી મોટો ઉપાય હું તમને આપી રહ્યો છું. તો ચોક્કસપણે એ પણ કરવું, અન્યથા એ ન થાય તો એમના લગ્નના 2 યોગ થઈ શકે છે, એમનું લગ્ન જીવન તૂટી શકે છે. અને એ પણ ન થાય જેના થકી હું તમને એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું. સોમવારના વ્રત ચોક્કસ કરવા, સિદ્ધેશ્વર મહાદેવના સોમવારના વ્રત કરવા, જેથી લગ્ન જીવન સાસરિયું સારામાં સારું એમને પ્રાપ્ત થાય. ચલો, વડોદરાથી મધુબેન જોડાઈ ચૂક્યા છે. મધુબેન, કોના વિશે સવાલ છે આપનો? મારે મારી દીકરી માટે છે. આજે દીકરીની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 6/8/93. 6/8/1993. જન્મ સમય સવારે 4:15. 4:15 સવારે. અને સ્થળ કેવડિયા, આપણે નર્મદા જિલ્લો. નર્મદા, ઠીક છે. કેવો વરસાદ છે ત્યાં? નગર છે ને અત્યારનું તે. તમે નર્મદામાં જ રહ્યો છો હાલ? ના, હાલ વડોદરા રહીએ, પહેલા રહેતા હતા ત્યાં. ઠીક છે, ઠીક છે, સારું. ચલો, શું સવાલ છે બોલો? સવાલ મારી બેબીના લગ્ન માટેનો છે. અચ્છા, પ્રયત્ન ચાલુ છે? હા, પ્રયત્ન ચાલુ છે. અચ્છા, તો શું તકલીફ શું આવી રહી છે? હવે એને પેલો છોકરી અમારે ગવર્મેન્ટ સર્વિસ છે, એટલે એને એ પ્રમાણે છોકરો જોઈએ છે. અચ્છા, જમાએ બી સરકારી નોકરી વાળો જ જોઈએ છે? હા હા, એટલે ત્યાં તકલીફ આવે છે. કેમ, વધુ સારા પગાર વાળો પ્રાઇવેટ જોબમાં હશે તો નહીં ચાલે? સરકારી નોકરી છે જ ક્યાં, બહુ ઓછી મળતી હોય છે. એ તો છે. તો એટલે ક્રાઇટેરિયા ઓછા થઈ જાય એમ. હા હા, સરકારી કરતા વધુ પગાર મેળવતો એવો પ્રાઇવેટ જોબ વાળો જમાઈ નહીં ચાલે? ચાલે. હા, હવે કેવું હા પાડી તમે, વધુ પગારની વાત કરી તો. પણ તમને કેવું લાગે, કેવો જમાઈ હોવો જોઈએ આમ? આપણે તો કેવું જોઈએ, સંસ્કારી છોકરો સારો હોવો જોઈએ, બીજું શું જોઈએ એમ. ઠીક છે, ચાલો. છોકરીને ગમવું જોઈએ ને એમ. છોકરી નથી ગમાડતી, વધારે ક્રાઇટેરિયા વાળી છે? હા, જેને એના લેવલ પ્રમાણે જોઈએ છે. અચ્છા, સરસ. ચલો, ઠીક છે. એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રિક્વાયરમેન્ટ તો હોય એમ, પણ આપણે બી મા બાપ તરીકે થોડું સમજાવવું પડે કે આપણે લેવલ બહુ મેચ કરવા જાય ઘણી વાર બહુ મોડું થઈ જાય.
હા એ તો છે. કંઈ વાંધો નહીં, તમે કુંડળીને લઈને તો આપણે જોઈએ કે એમાં શું યોગ બને છે. આચાર્યજી, શું લાગે છે, સરકારી નોકરીની જ્યારે યુવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમને પણ આવી અપેક્ષા રહેતી હોય છે, પરંતુ આપને બી ખ્યાલ છે સરકારી નોકરીને લઈને તો ઘણી બધી ઓપ્શન્સ ઓછા ઘણીવાર થતા હોય છે. આમને કુંડલીમાં શું લાગે છે? આમની કુંડલીની અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં એમને હેન્ડસમ અને રૂડો રૂપાળો છોકરો મળશે, એની બાબતે આપ ચિંતા કરી જો. પણ પગાર એનો ઓછો હશે, પદ પ્રતિષ્ઠા તમારી દીકરી કરતાં ઓછી હશે. તમને આ જેટલા પણ દર્શકો આ શો જોઈ રહ્યા છે બધાને એક નમ્ર નિવેદન કરું કે તમે લોકો વ્યક્તિત્વ જોઈને પસંદ કરજો. છોકરો હોય કે છોકરી હોય, એની સેલરી, એની પગાર એ બધાને સાઈડમાં મૂકજો. જેટલા પણ યુવાન અને યુવતીઓ છે એમને પણ ખાસ કહીશ કે વ્યક્તિત્વ સારો હશે તો જીવનના 60-70 વર્ષ આરામથી નીકળશે. પણ પૈસાદાર હશે ને સ્વભાવ ખરાબ હશે તો તમે પણ હેરાન થશો અને પરિવાર પણ હેરાન થશે. રહી વાત તમારા પ્રશ્નની, તમારા પ્રશ્નની અંદર છોકરો તમારી દીકરીને સ્માર્ટ, હેન્ડસમ, કોન્ફિડન્સ છોકરો સારામાં સારો મળશે. પણ બહુ પછી મેચ કરવા જશો તમારી છોકરી રહી જઈ શકે છે. એમાં ગ્રહોનો પણ કોઈ દોષ રહેતો નથી. ઘણી વખત લક્ષ્મી આપણા દ્વાર ઉપર હોય પણ આપણે દ્વાર બંધ કરી રાખીએ તો એ જતી રહેતી હોય છે. એટલા માટે લગ્નના યોગો સારા થશે, લગ્ન જીવન પણ સારું જશે. પણ એ જેવું કહે છે કે સરકારી પદવાળો, કદાચ સરકારી પદવાળો મળી બી જાય પણ એનાથી હાઈફાઈ સેલરીવાળો તો નહીં જ મળે. એટલે સારામાં સારો છોકરો મળશે, ગુણવાન, બરાબર, પણ સહેજ પદ પ્રતિષ્ઠા એની દીકરીથી ઓછી રહેશે. બિલકુલ. અહીંયા નારાયણ જો દ્વારે આવે તો પોંખી લેજો, બહુ એમાં જોવાનું ન કરતા, નહીં તો પછી મોડું થઈ જશે. ચલો, અમદાવાદથી રેખાબેન હવે જોડાઈ ચૂક્યા છે. રેખાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો, મારી બેબી માટે છે. આપની બેબી વિશે સવાલ છે. જન્મ તારીખ જણાવી દો બેબીની. 2002. હાજી. અમદાવાદ, સવારે 10:20. 10 અને 20. ઠીક છે. શું બેબીને લઈને સવાલ છે? એને ડેન્ટિસ્ટ કરેલું છે. હાજી. હવે એના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? અચ્છા, લવ મેરેજ કરે એવું લાગે છે આપની દીકરી? લાગતી તો નથી પણ હવે ભલે ગમે તે કરે, હે, પણ ક્યારે થશે એમ. અચ્છા, ડેન્ટિસ્ટ જ ગમશે કે પછી બીજું કોઈ ફિલ્ડનો છોકરો એના હશે? માટે બીજા તો આવે છે પણ એને એના ફિલ્ડ માટે જ જવું છે. અચ્છા, ચલો તો બંને એટલે હવે ક્યારે થશે? ઠીક છે. જોવાનું ચાલુ કર્યું છે આપે? જોવાનું ચાલુ છે પણ એ ના પાડે છે હમણાં. કેમ? તો શું કરિયર પર ફોકસ કરવું એને છે? કે મારું કેરિયર સેટ કરું, એ ગવર્નમેન્ટની તૈયારી કરે છે અને કે મારું કેરિયર સેટ કરું પછી મેરેજ કરવા છે. અચ્છા, તો તમે કેમ ઉતાવળ કરાવી રહ્યા છો? કરિયર સેટ હું કરવા દો. ઉતાવળ કરાવતી નથી પણ ક્યારે થશે? 1-2 વર્ષમાં કે નહીં અચ્છા, એમ. ચલો, આપને ધરપત રહે એટલે આપણે જોઈ લઈએ છીએ. આપણે ઈચ્છીએ કે લગ્ન યોગ જે છે એ પ્રમાણે તમે આગળ વધશો તો તમને પણ ઘણું સાનુકૂળ રહેશે યોગ્ય જમાઈ શોધવા માટે. ઠીક છે. આચાર્યજી, શું લાગે છે ક્યારે લગ્ન યોગ બને છે એમની બેબીનો? સૌથી પહેલાં તો હું તમને એવું કહું કે તમારી દીકરી સરકારી નોકરીની તૈયારી કરી રહી છે તો પણ બહુ ઓછી સફળતાઓ એને મળશે સરકારી નોકરીમાં. જો એના ભરોસે રહીને જો એ લગ્નના યોગો બનાવતી હોય તો બહુ લેટ થઈ જશે. બીજી વસ્તુ કે આના લગ્નના યોગો 2 વર્ષની અંદર જ છે. 2 વર્ષની અંદર તમારી દીકરીના લગ્ન ચોક્કસપણે થઈ જશે. એ જન્માક્ષર પ્રમાણે કહી રહ્યો છું. બીજી વસ્તુ કે સારામાં સારો ગુણવાન છોકરો મળશે અને હોશિયાર મળશે. દીકરીથી એ હોશિયાર છોકરો મળશે, જ્ઞાની અને નોલેજેબલ પર્સન એને મળશે. વિધિન 2 years, 2 વર્ષની અંદર તમારી દીકરીના લગ્નના યોગો થઈ જશે. લવ મેરેજ તો નહીં થાય પણ એના મનપસંદનો તમે જે છોકરો બતાવશો ને એને ગમશે તો એની સાથે લગ્ન ચોક્કસ કરશે. વડોદરાથી જયવીરભાઈ જોડાઈ ચૂક્યા છે. જયવીરભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે જ પ્રશ્ન પૂછવો છે. આજે આપની જન્મ તારીખ જણાવી દો. 11/1/1997. 11/1/1997. જન્મ સમય કયો? 9:45 સવારે. સવારે 9:45 અને જન્મસ્થાન? જન્મસ્થાન સુરેન્દ્રનગર, મૂડી. મૂડી, સુરેન્દ્રનગર. ઠીક છે. જયવીરભાઈ, જણાવો શું સવાલ છે આપનો? મારે નોકરીનો યોગ ક્યારે છે? જલ્દીથી જલ્દી ક્યારે નોકરી મળશે? કારણ કે અત્યારે હું ઘરેથી સ્ટડી ચાલુ છે. અચ્છા, એટલે ભણવાનું પૂરું થઈ ગયું કે બીજું કંઈ ભણી રહ્યા છો? ના, ભણવાનું પૂરું છે પણ સાઈડમાં ખેતી કરું છું અને ગવર્મેન્ટ સરકારની તૈયારી કરું એક્ઝામની. ઓકે. મૂડી ગામમાં જ રહો છો? ના, અત્યારે રહી છીએ અમે જામનગર. જામનગરમાં રહો છો? ઠીક છે. તો જામનગરમાં નોકરીનો યોગ બને છે કે કેમ એ પણ આપણે જોઈએ અને સરકારી નોકરીની આપ તૈયારી કરી રહ્યા છો તો તેને લઈને કેટલી પોસિબિલિટીઝ છે આચાર્યજી જણાવશે. તમારા જન્માક્ષર પ્રમાણે જ સરકારી નોકરીના યોગો વર્તમાનમાં સરસ મજાના બની રહ્યા છે. તમે પ્રયત્ન કરો, તમને ચોક્કસપણે સફળતા મળશે. એ બહુ 100%ની વાત છે. બીજી વસ્તુ રહી કે તમારું મન બહુ વિચલિત રહેતું હશે. તમારો ચંદ્ર એ બહુ ડિસ્ટર્બ છે તો બિકોઝ ઓફ યુ હેવ ટુ અવેર ચંદ્રનો મોતી. તમારે ચંદ્રનો મોતી પહેરવું જોઈએ તમારા શરીરના વજન પ્રમાણે એટલા કેરેટનું, જેથી તમારું મન સ્થિર રહેશે તો ગવર્મેન્ટ જોબ સારામાં સારી અને સરળતાથી તમે મેળવી શકશો. એટલે સૌથી પહેલાં મહત્ત્વનું છે તમારું મન સ્થિર કરો, સ્ટડી કરો, એની સાથે સાથે ગવર્મેન્ટ જોબની પણ તૈયારી કરો. તમારા યોગો છે નાત્ર સંશય.
કોઈ ઉપાય કરી શકે તેવો? આની ઉપર તમે શું ઉપાય કરી શકો? તો એક તો મેં તમને મોતીનું કીધું છે, અને બીજું હું તમને ઉપાય એવું બતાવું છું કે તમારે દર ચતુર્થી ચોથ જે આવે છે એ ચોથના દિવસે ગણપતિ દાદાના દર્શન કરી, ચંદ્રમાના દર્શન કરી અને ભોજન સ્વીકાર કરવું જોઈએ, જેથી તમારામાં ચાતુર્યતા, સિદ્ધિ અને બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય અને તમે તમારું લક્ષ્ય સરળતાથી મેળવી શકો. અમદાવાદથી શર્મિષ્ઠાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો શર્મિષ્ઠાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ જણાવી દો બાબાની. 5/6/98. 5/6/1998. અને જન્મ સમય શું છે? શુક્રવાર. હા, અને જન્મ સમય? રાત્રે 9:50. રાત્રે 9:50. અને જન્મ સ્થાન કયું છે? કલોલ. કલોલ, ગાંધીનગર કલોલ. ઠીક છે, જણાવો શું છે એમનો સવાલ? એટલે એકવાર એનો સંબંધ થઈ ગયો અને મુહૂર્ત જોડાયું હતું અને સંબંધ તૂટી ગયો છે. એટલે સગાઈ થઈને તૂટી ગયું? એનું થતો નથી. સગાઈ થઈ ગઈ હતી? સગાઈ એકવાર થઈ ગઈ. અચ્છા, હવે લગ્ન માટે ફરી શોધી રહ્યા છો? હા. ઓકે ઓકે, ઠીક છે. ચલો, તો આપણે જોઈએ કે હવે લગ્નનો યોગ ક્યારે બને છે. આચાર્યજી, શું લાગે છે? જી, લગ્નના યોગોમાં કેવું છે કે તમારે જે સગાઈ તૂટવી હતી એ વ્યાજબી હતી, જે નક્કી કરેલું તૂટવાનું હતું એ હતું જ, એના ભાગ્યમાં જ હતું. પણ હવે તમે ગમે ત્યાં નક્કી કરશો એ ક્યારે તૂટશે નહીં, લાંબા ગાળિયા સુધી જીવનભર એ ચાલ્યું રહેશે. હવે એના જલ્દીથી જલ્દી લગ્નના યોગ થાય એના માટે હું તમને સરળ ઉપાય બતાવું છું. લાલ ચંદનની માળા લઈ અને રોજ 108 વખત એના જપ કરવાના છે. શેના જપ કરવાના છે? તો રાહુ જે છે એ બાળકના લગ્નમાં અને માનસિકતામાં વિલંબ કરાવી રહ્યો છે, એટલે રાહુને અનુરૂપ જપ કરવા જોઈએ. તો કયો મંત્ર બોલશો? ઓમ રામ રાહવે નમઃ. આ મંત્રનું જાપ કરીને લાલ ચંદનની માળાથી જો તમે જાપ કરશો તો ચોક્કસપણે બીજા જે એના લગ્નના યોગો થવા જોઈએ ચોક્કસપણે થશે. જે કન્યા મળશે એના જીવનભર સુધી એની સાથે રહેશે. ચલો, આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ બ્રેક માટે રોકાઈશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9. હાલ પૂજાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. પૂજાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા દેર વિશે સવાલ છે. અચ્છા, શું સવાલ છે એમના વિશે? પેલા એમની જન્મ તારીખ જણાવી દો. એમનું નામ હર્ષભાઈ નારિયા છે. હાજી, જન્મ તારીખ કહો હર્ષભાઈની. જન્મ તારીખ 19/2/1997. 19/2/1997. જન્મ સમય શું છે એમનો? જન્મ સમય બપોરે 4:15. 4:15 બપોરે. ઓકે, અને જન્મ સ્થળ ધોરાજી. અચ્છા, ધોરાજી. હા, ઠીક છે. શું આપના દેરને લઈને શું સવાલ છે? એમના લગ્ન યોગ વિશે પૂછવું હતું. 3-1 વર્ષ થયા જોઈએ છીએ પણ ક્યાંય અનુકૂળ નથી આવતું. તો તમે દેરાણી શોધી લો ને. દેરાણી શોધવી છે. હા, કેવી દેરાણી શોધશો? તમારી સાથે લડે એવી કે મળીને રહે એવી? મળીને રહે એવી. એમ તો તમે કઈ કુટુંબમાં ના જોયું તમારા દેર માટે? ઘણામાં જગ્યાએ જોયેલું છે પણ ક્યાંય હજી સામેથી હા આવે ના આવે ક્યારેક સાવ રિપ્લાય જ નથી આવતા, એવું પણ અચ્છા, બને તો છે. ઘરમાં તમને જવાબદારી સોંપી લાગે છે એમ કે દેરાણી તમે જ શોધી લો? હા, દેરાણી શોધવી જ પડે ને, સાથે રહેવું હોય તો. તમે બહુ પાક્કા છો કે મારે છે ને મારથી અનુકૂળ રહે ને એવી જ દેરાણી શોધવું, એટલે મને જ જવાબદારી આપી દો, બરાબર ને? તકલીફ શું આવી રહી છે પણ? આમ તકલીફ શું આવી રહી છે શોધવામાં અત્યારે? શોધવામાં તકલીફમાં એવું હોય, અમારે જમીન ઓછી છે તો જમીન માટે પ્રશ્ન વધારે આવે છે. અચ્છા, નક્કી કરતા પહેલા પૂછે તમારી જમીન કેટલી છે? એટલે અમારે 8 વીઘા છે પણ સામેવાળાને જમીન જાજી જોઈએ છે, એટલે ત્યાં પ્રશ્ન અટકી જાય. અચ્છા અચ્છા, ને આ ઘણીવાર આ પ્રકારની પણ સમસ્યા આવતી હોય છે. હવે સમસ્યા મારે જમીનને લઈને જોવું કે તમારા દેરની કુંડળીને લઈને જોવું, એ જરા હવે એમની કુંડળીને લઈને જોવું છે ઠીક છે કે શું ક્યારે લગ્ન યોગ છે કે એમનું ભવિષ્ય શું છે. ઠીક છે, ચાલો આપણે આચાર્યજી જણાવો અમને દેરાણી ક્યારે મળશે એમના દેર માટે? ચોક્કસપણે હું તમને જણાવીશ કે તમારા દિયર માટે દેરાણી ટૂંક જ સમયમાં મળી જશે. પણ શું વાંધો આવી રહ્યો છે હું તમને કહું. પ્રોપર્ટીના રિલેટેડ પ્રોબ્લેમ આવી રહ્યા છે. એનું કારણ એ છે કે શનિ અને કેતુ બંને જોડે બેઠા છે, એટલે ઘણી વખત આપણે નીચે નાખવું પડતું હોય છે પ્રોપર્ટીના રિલેટેડ, સંપત્તિના રિલેટેડ, માન પ્રતિષ્ઠા પદના રિલેટેડ. એટલે એના માટે સૌથી બેસ્ટ ઉપાય હું તમને બતાવું કે દર 9મીના દિવસે 9 તાંબાના નાગ લઈ, નાના તાંબાના 9 નાગ લઈ 9મીના દિવસે શિવ મંદિરમાં મૂકવા. એવું 9મી સુધી 9મી તિથિ 9 વખત
આ પ્રક્રિયા કરશો તો સરસ મજાની કન્યાએ મળશે, તમારી સાથે મેળ જોડે રાખશે અને ખરેખર તમારા જેવી સ્ત્રી એમને તમારા જેવી વહુ જો ઘરમાં હોય તો ઘરનો ઉદ્ધાર કરી નાખે, જે બધાનું ભલું ઈચ્છી રહી છે. તો તમે પણ આ કરશો તમારા દિયર માટે, સ્પેશિયલી યુ, તો એનો પણ ફલ તમારા દેવરને મળશે અને સારામાં સારી કન્યા અને જે આ પ્રોબ્લેમ્સ પ્રોપર્ટીને લઈને કે નાનું મોટું કંઈ પણ પ્રોબ્લેમ્સ આવી રહ્યું છે ફટ દઈને દૂર થશે ને એક જ વારમાં લગ્નના યોગ થશે ને એ ટૂંક જ સમયમાં લગ્ન પણ એમના થઈ જશે. ચલો, આખરે સમસ્યાથી આ જ રીતે સમાધાન મળે અને ઉપાય થકી પરિણામ મળે એવી અપેક્ષા ચોક્કસપણે રાખીએ. અને આપણે ખૂબ સુંદર રીતે આજે પરિણામ લોકો મળે એ માટે ઉપાય સૂચવ્યા છે. આચાર્યજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે અહીં જ આપને મળી રહ્યા છે સમસ્યાઓનું લાઈવ સમાધાન. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.